સુરત સિવિલના ડોક્ટરનો આપઘાત કેસ ઘટના બન્યાના 3 કલાક પછી પોલીસને જાણ કરી. પ્રેમ પ્રકરણ, સાથી તબીબ સાથે ઝઘડો, આપઘાતના કારણ અંગે અનેક તર્ક વિતર્ક. સુરત સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ફરજ રેસિડેન્ટ તબીબે હોસ્ટેલમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. તબીબના આપઘાતને લઈ હોસ્પિટલ તંત્રના ઉચ્ચ તબીબી અધિકારીઓને જાણ થતાં તાત્કાલિક ટ્રોમા સેન્ટર દોડી આવ્યા હતા. સવારે સાથી તબીબી કર્મચારી સાથે વિવાદ બાદ વતન મોકલી આપવાના નિર્ણયને પગલે સાંજે તબીબે અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. આ સાથે પ્રેમ પ્રકરણ સહિત આપઘાતના કારણ અંગે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. 2-3 કલાકની સારવાર બાદ લોકેશને મૃત જાહેર કરાયો હતો. સાથી તબીબોને ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક ફાંસો ખાધેલી હાલતમાં તબીબને નીચે ઉતારી સારવાર માટે ટ્રોમા સેન્ટર ખસેડાયો હતો, જ્યાં તેની મેડિસિન વિભાગના તબીબો દ્વારા સારવાર શરૂ કરી દેવાઈ હતી. સમગ્ર મામલાની જાણ હોસ્પિટલ તંત્રના ઉચ્ચ તબીબી અધિકારીઓને થઈ હતી, જેથી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, RMO, મેડિકલ કોલેજના ડીન, રેડિયોલોજી વિભાગના વડા સહિતના તબીબી અધિકારીઓ ટ્રોમા સેન્ટરમાં પહોંચ્યા હતા. ઘટનાને ગંભીરતાથી લઈ રેસિડેન્ટ તબીબો પણ આવી પહોંચ્યા હતા. 2-3 કલાકની સારવાર બાદ ફરજ પરના તબીબે લોકેશને શનિવારે મોડી સાંજે મૃત જાહેર કર્યો હતો.